નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. એક તરફ ગુજરાત 21મી સદી તરફ હરણફાળ ભરી રહ્યું છે અને ગુજરાતવાસીઓ ડિજિટલ યુગ સાથે તાલથી તાલ તો મિલાવી રહ્યા છે, પરંતુ વિકસિત ગુજરાતના લોકો દિન પ્રતિદિન પોતાની સહનશક્તિ ખોઈ રહ્યા છે અને ક્રોધ પણ વધી રહ્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે માનસિક ત્રાસ, મારામારી, લૂંટ, હત્યા, આત્મહત્યા જેવા ગુનાઓ વધી રહ્યા છે, જે ખરેખર ચિંતાજનક છે. ત્યારે આ જ મુદ્દે મારો અવાજમાં જાણીશું આજે લોકોના મંતવ્યો. સૌપ્રથમ વાત કરીએ વડોદરાની જનતા આ મામલે શું કહી રહી છે, આવો જાણીએ. દિવસે દિવસે ભારતમાં કે ગુજરાતમાં કે સંસ્કારી નગરી વડોદરામાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને ગુસ્સાના લીધે લોકો એકબીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ગુસ્સો આવે છે કેમ? આપણે વિદ્વાન એક મહિલા ડોક્ટર પાસે જાણીશું. બેન, ગુસ્સો કાયમ નુકસાન પહોંચાડે છે અને ગુસ્સાના ક્રોધના કારણે દિવસે દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. આ ગુસ્સો આવવા પાછળનું મુખ્ય કારણ શું? ગુસ્સો એ બહુ જ ખતરનાક ઇમોશન કહી શકાય અને એના ઘણા બધા પરિબળો છે કે જેના કારણે ગુસ્સો આવતો હોય છે. સૌથી પહેલા તો મહત્વાકાંક્ષા કે અને ધીરજ ખૂટવી, એટલે કોઈ બી મોટી જે એમની આકાંક્ષા હોય એ ટૂંક સમયમાં પૂરી થવી જોઈએ. એ જે માણસની મહત્વાકાંક્ષા છે અને જ્યારે એ પૂરી નથી થતી સંજોગો વશાત કે કોઈ બી કારણથી, તો એ વસ્તુને માણસ સ્વીકારી નથી શકતું, એટલે એ એનો સૌથી મેઇન ગુસ્સાનું કારણ છે. બીજું કે ધીરજ બહુ જ ઓછી થઈ ગઈ છે, સહનશક્તિ અને જે ધૈર્યશીલતા કે છે એ ઓછી થઈ ગઈ છે. એના કારણે બીજા લોકોનું કંઈ પણ થોડું નાનું મોટું આપણે સાંભળી લેવાની બિલકુલ તૈયારી નથી હોતી, ઈગો ઘણો મોટો હોય છે. એટલે આ બધા ઘણા બધા પરિબળોના કારણે ગુસ્સો એ અત્યારે એક પ્રમુખ કહેવાય ઇમોશન થઈ ગયો છે હ્યુમેનિટીમાં. બેન, ગુસ્સો આવવાનું કારણ બતાવ્યું. આ ગુસ્સાને સમાજમાં ક્યાંક ને ક્યાંક રોકવો હોય તો નાગરિકોએ શું કરવું જોઈએ? એટલે સૌથી પહેલું તો કે પોતાની સહનશક્તિ આપણે વધારવી પડે, કારણ કે ઘણીવાર એવું બની શકે કે બધું જ આપણે જે વિચાર્યું છે એવી રીતે ના થાય અને દરેક વ્યક્તિ એ જુદું છે. એ આપણે જેવું વિચારીશું એવું જે બિહેવ કરશે એવું જરૂરી નથી. એટલે આપણે જ્યારે આ સમાજમાં રહીએ છીએ તો માનવીય થઈને રહેવું જોઈએ, ન કે અમાનવીય થઈને. એટલે માનવ માત્રમાં વિવિધતા હોય છે, એટલે એ સહનશક્તિ આપણામાં હોવી જોઈએ. બીજું કે કોઈ બી વસ્તુની અપેક્ષા એમાં જોડે સાથે એક ધીરજ અને એક વિશ્વાસ હોવો જોઈએ કે આ વસ્તુ આપણને એના યોગ્ય સમયે મળી રહેશે. પણ જ્યારે આપણે અધીર્યા થઈ જાય છે ત્યારે આ ક્રોધનું કારણ બની જાય છે. અને પ્લસ જ્યારે આપણા પ્રોબ્લેમ માટે બીજાને જવાબદાર ઠરાવીએ છીએ ત્યારે આપણને વધારે ક્રોધ આવે છે. એટલે એમાં આપણે પોતાની અંદર ઝાંકવાની જરૂર છે. અને આની હું એક ડોક્ટર તરીકે કહેવા માંગીશ કે આના લીધે ઘણા બધા નુકસાનકારક હોર્મોન્સ આપણા બોડીમાં રિલીઝ થતા હોય છે, એડ્રેનાલિન, કોર્ટિઝોલ, અને આ બધા હોર્મોન્સના કારણે બ્લડ પ્રેશર વધી જવું, ધબકારા વધી જવા, હૃદયની તકલીફ થવી, ઇવન ખેંચ આવી શકે કે સ્ટ્રોક થઈ શકે, આવી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. એટલે ગુસ્સાને ડેફિનેટલી કાબુ રાખવો જોઈએ. અને આપણું પોતાનું જે દેશ છે એને જ આપણને એક રસ્તો બતાવેલો છે, જે છે યોગ અને મેડિટેશન. એટલે યોગ અને મેડિટેશન એ બહુ જ પરફેક્ટ ટેકનિક છે આના માટે. સો પહેલું તો તમે તમારું ટ્રિગર આઈડેન્ટિફાય કરો કે તમને ગુસ્સો કયા કારણથી આવે છે, એને ઇવન નોટ ડાઉન કરો. અને એના પછી એના માટે કંટ્રોલિંગમાં બ્રીધિંગ ટેકનિક એક બતાવવામાં આવી છે રિલેક્સેશન માટે, કે ઊંડો શ્વાસ લઈ અને મનમાં 10 ગણો અને પછી રિએક્ટ કરો. નહીં તો શું થશે, રિસ્પોન્સની બદલે રિએક્શન આવશે, જેમાં તમે એની કન્સિક્વન્સીસ કે એના જે પાછળથી શું થવાની છે ઇફેક્ટ એ વિચાર કર્યા વગર એક્શન લઈ લેશો. સો દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટેકનિક કે હાઉ યુ કેન કંટ્રોલ ધ એંગર. કે ગુસ્સા માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. એમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન બેના પરિબળો છે. તો સ્ટ્રેસ એ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી ગુસ્સા સાથે કનેક્ટેડ છે. અમુક વસ્તુ એવી છે કે જે આપણા કંટ્રોલની અંદર છે, અમુક વસ્તુ એવી છે કે કંટ્રોલની બહાર છે, ફિઝિકલી અને મેન્ટલી. એટલે જે વસ્તુ કંટ્રોલની બહાર છે એને આપણે કંટ્રોલ કરવા માંગીએ ત્યારે ગુસ્સો વધતો હોય છે. અને જે એક્સપેક્ટેશન જે રાખતા હોય છે અને જે પૂરી ના થાય એવા ટાઈમે ગુસ્સો વધતો હોય છે. તો અમુક જે લોકો સોશિયલ મીડિયા ને બધું જોતા હોય છે એમાં બધું સુખ રિલેટેડ જ બધું બતાવતા હોય છે કે આવી રીતે બહુ ફાયદો, પૈસા, તે છે તે. એટલે જે એને ફોલો કરવા જાય અને જે આપણું જે ઇન્ડિયન કલ્ચર છે અથવા તો જે કલ્ચર છે એને ફોલો નથી કરતા, તો એના હિસાબે ગુસ્સો વધતો હોય છે. ભારતને વિશ્વમાં યુવા દેશ કહેવાય છે, ત્યારે યુવા દેશનું પણ યુવાનોનું મહત્વ છે. આપણે યુવા ને પૂછીશું, શું કહો છો, ક્રોધ
અને એના લીધે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. અને કેટલીક વખત તો હવે ભારતનું યુવાધન એવું કહે છે કે ડ્રગ્સના નશા તરફ ધકેલાવ્યું. આ ક્રોધ આવે છે કેમ, અને યુવાનોમાં ખાસ ક્રોધ આવવાથી ક્રાઇમ તરફ ધકેલી રહ્યા છે, અને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્કાર, હું ડોક્ટર ત્વિષા શાહ. ક્રોધ આમ તો એક બહુ વિશાળ વિષય છે, પણ મારા પ્રમાણે ક્રોધને 3 ડિવિઝનમાં કરાય છે. એક તો પર્સનલ, પ્રોફેશનલ અને ઇન્ટરપર્સનલ. એટલે કે વ્યક્તિગત રીતે ક્રોધ કેમ આવે છે, તો જ્યારે આપણે પોતાનું જીવન બીજા લોકો સાથે કમ્પેર કરીએ છીએ, અને આજકાલ સોશિયલ મીડિયા હોવાના લીધે જેમ કે કહીએ છીએ ને કે હાથીના દાંત ખાવાના અને બતાવવાના અલગ, એવી રીતે લોકો ખાલી એમના જીવનનું જે સારું, સક્સેસફુલ, ખુશીવાળા જે પળો છે એને જ સોશિયલ મીડિયા પર બતાવતા હોય છે, અને નોર્મલ લોકો પોતાની જિંદગી એની સાથે કમ્પેર કરતા હોય છે. અને જ્યારે આપણને એ બધું નથી મળતું, ત્યારે જે આપણી પાસે વસ્તુઓ છે એને માટે ખુશ થવા કરતા આપણે જે નથી એ બધી વસ્તુઓ માટે દુઃખી થઈએ છીએ. અને જ્યારે એ દુઃખને આપણે અક્યુમ્યુલેટ થવા દઈએ છીએ એક લાંબા સમય માટે, તો એ પાઇલઅપ થઈને ક્રોધ બનતો હોય છે. અને આપણને જે નથી મળતું એ આપણે જ્યારે લાઈક એક્સપેક્ટ કરીએ છીએ કે આ મળવું જોઈએ ને આ ના મળવું જોઈએ, તો માણસ પોતાના સહનશીલતા ઓછી હોવાના લીધે એને એક નેગેટિવ રસ્તામાં લઈ જાય છે. અને એના લીધે ક્રોધથી બચવા માટે બહુ બધા રસ્તા છે, પણ માણસ ખોટા રસ્તા પર ચડી જાય છે, જેમ કે ડ્રગ્સ કરવું, દારૂ પીવું, સ્મોકિંગ કરવું. એમને લાગે છે કે થોડા ક્ષણ માટે જે એમને એસ્કેપિઝમ મળે છે આ બધું કરવાથી, એ વસ્તુને વધારે પ્રેફર કરે છે રાધર દેન કે એ વસ્તુનું સોલ્યુશન, એ વસ્તુનો ઉપાય અને જે એમને જોઈએ એના માટે કામ કરવા માટે. બીજું, જેમ કે મેં કીધું કે કરિયર વાઇઝ, તો આજકાલ કોમ્પિટિશન બહુ જ વધી રહી છે, ને બધાને એવું છે કે પોતાના ફિલ્ડમાં બેસ્ટ થવું છે, પણ કોઈને એવું નથી કે બધાને એવું છે કે રાતોરાત પોતાના ફિલ્ડમાં બેસ્ટ થવું છે. અત્યારે જે લાંબા સમય માટે મહેનત કરીને મહેનતનું ફળ આપણે કહીએ છીએ મીઠું હોય છે, તેમ કોઈને વેઇટ કરવાનું ને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એ આજકાલનું નવું શું કહેવાય સેન્સેશન બની ગયું છે, કે એમને તરત જ રિઝલ્ટ્સ જોઈતા હોય છે. અને જ્યારે એ રિઝલ્ટ્સ નથી મળતા ત્યારે માણસ એમના જોબથી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. એ ફ્રસ્ટ્રેશન ઘરે આવીને બીજા લોકો પર કાઢે છે. એટલે એ બીજો રીઝન થયો છે. અને જે ઇન્ટરપર્સનલ છે, જેમ કે પોતાના ફ્રેન્ડ સાથે, પોતાના પાર્ટનર સાથે, પોતાના પરિવાર સાથે નો ક્રોધ, એ લોકો એકબીજા સાથે કમ્યુનિકેટ કરવાનું આજકાલ બહુ બંધ થઈ ગયું છે. બધા લોકો પોતપોતાના સોશિયલ મીડિયા, પોતાના ફોનમાં, પોતાના કામમાં એટલા લાગી રહે છે કે એકબીજાના ઇશ્યુઝ એકબીજા સાથે ડિસ્કસ જ નથી કરતા. અને મારું એવું માનવું છે કે આ બધા વસ્તુ માટે આપણે કઈ રીતે આનાથી બચી શકીએ, તો એની માટે સૌથી પહેલા તો જેમ કે ડોક્ટર બીનલે કીધું, આપણે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે યોગ, પ્રાણાયામ આ બધું કરવું જોઈએ, કારણ કે આપણે આપણા પર્સનલ ઇશ્યુઝને વધારે ડીલ કરી શકીએ. આપણે ઇન્ટરપર્સનલ રિલેશન્સ ઇમ્પ્રૂવ કરવા માટે વાર્તાલાપ કરવી જોઈએ. કમ્યુનિકેશન ઇઝ ધ કી કહે છે તેમ. એવી રીતે આપણે અગર આગળ વધીશું તો આપણે આનાથી ડીલ કરી શકીએ છીએ બેટર રીતે. એક તો પહેલું કારણ એ છે કે ગૃહિણીઓને એના લીધે બહુ જ અત્યારે ક્રોધ ને ગુસ્સો વધી ગયો છે. બીજી મેઇન અગત્યની વસ્તુ એવું છે કે ગૃહિણી આજે એકબીજાની રહેતી, આજુબાજુની રહેતી જે લેડીઝ છે એની જોડે પોતાના જીવનનું કમ્પેરિઝન કરે છે એના કારણસર પર. અને મેઇન અગત્યની વસ્તુ કે ગૃહિણી પાસેથી એટલી બધી એક્સપેક્ટેશન કે અપેક્ષા રાખવામાં આવે છે, કોઈ કારણસર એ અપેક્ષા પૂરી ન થવાના કારણે, એક મધર તરીકે, એક પત્ની તરીકે, એક વહુ તરીકે, અને એ બધું ફૂલફિલ ન થવાના કારણે એનો આંતરિક ગુસ્સો એટલો બધો બહાર થઈને આવે છે કે ક્રોધાવેશમાં તમે કીધું એ પ્રમાણે કે છૂટાછેડાના બનાવો બની રહ્યા છે, આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, અને પોતાના પતિ ઉપર હુમલો કે ઘરના જે બીજા બધા વ્યક્તિઓ છે એના ઉપર હુમલો, આ બધા પર બી આપણે વિચારવા જેવું છે. અને ગૃહિણીઓને આપણે એ રીતે મદદ કરી શકીએ કે એમની પરિસ્થિતિમાં આવીને આપણે વિચારીએ કે ખરેખર ગૃહિણીની કઈ રીતની પરિસ્થિતિ છે. ભલે એ ઘરમાં રહે છે, અને આજકાલ તો ગૃહિણીઓ બહાર કામ કરતી બી થઈ છે, તો એમણે બેઉ જગ્યાનું બેલેન્સ કરીને આગળ વધવું પડે છે. તો એમની પરિસ્થિતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક મધર તરીકે એની શું રિસ્પોન્સિબિલિટી છે, એક પત્ની તરીકે, એક ઓફિસમાં કામ કરતી વ્યક્તિ તરીકે, અને આ બધી જવાબદારીઓ સમજીને એમને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો બની શકે કે ગૃહિણીઓને થોડો ગુસ્સો ઓછો આવી શકે. આ હતા સંસ્કારી નગરીના સંસ્કાર રૂપી મંતવ્ય. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આજ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ.
ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને આનું મુખ્ય કારણ ક્રોધ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતીઓમાં સહનશક્તિ ઘટી છે. આ પ્રકારનું એક વાત પણ સામે આવી છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે અને તેઓ ક્યાંક ને ક્યાંક સામાજિક આગેવાની ધરાવી રહ્યા છે. શું કહેશો? ખાસ અત્યારે ગુજરાતીઓમાં સહનશક્તિ ખૂટી છે, ગુજરાતમાં ક્રાઇમ ખૂબ જ વધ્યું છે. જી, મારું નામ છે કલ્પેશ ગમારા. ખાસ કરીને સહનશક્તિ જે ઘટી છે લોકોની, તેના કારણે જ જે ક્રાઇમ રેટ છે વધ્યો છે. આપણા જે દેવી દેવતાઓ છે, જેમ કે કૃષ્ણ છે, રામ છે, જે અવતારો થયા છે, જે અવતારો લઈને આવ્યા છે, તેનાથી શીખવું જોઈએ કે તે લોકોનું જીવન, જે શ્રી રામ ભગવાન પોતે બીજા દિવસે રાજા બનવાના હતા, તેની જગ્યાએ તેને 14 વર્ષનો વનવાસ આવી ગયો, પણ એ હસતા મુખે સહન કર્યો. શ્રી કૃષ્ણ ભગવાનનું તો આખું જીવન, એનો જન્મથી લઈ અને મૃત્યુ સુધી એમની સાથે અન્યાય થયો, પરંતુ એમને સહન કર્યું, એટલે કે લોકોને શીખવ્યું. શિશુપાલ જેવો વ્યક્તિ હતા, તેમને પણ 100 ભૂલ માફ કરી. એટલે કે સહન શક્તિ આપણા દેવી દેવતાઓ આપને શીખવે છે. પણ હાલના સમયમાં જોવા મળે કે સામે સામે બાઇક નીકળી હોય ને જરા આમથી ટચ થઈ ગઈ તો પણ મારામારી ઉપર ઉતરી આવે. સામે સામે ખાલી એક નજર મળી ગઈ હોય તો પણ મારામારી ઉપર ઉતરી આવે. એટલે કે લોકોની એક ધીરજ ખૂટી રહી છે, સહન શક્તિનું પ્રમાણ ઘટી રહ્યું છે, જે આવનારા ભવિષ્ય માટે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે અને એના પરિણામો પણ કહેવાય ને ખૂબ ખતરનાક આવી શકે છે. એટલે કે લોકોએ વિચારવું જોશે અને આના ઉપર એક પોતાને એક ધીરજ રાખવી પડશે, કેમ કે સહન શક્તિ મુખ્ય વસ્તુ છે. જો એ નહીં હોય તો ગુનાઓનું પ્રમાણ વધશે, હત્યાઓનું, ચોરી, લૂંટ, આ બધી વસ્તુનું પ્રમાણ વધશે. એટલે કે સહન શક્તિ ને ધીરજ ખૂબ જરૂરી છે. નાની એવી મગજમારી કંઈક થતી હોય અથવા ઘરમાં કોઈ પણ વસ્તુ મગજમારી થઈ હોય તો આનો ગુસ્સો હોય છે એ યુવાનો ક્યાં કાઢે? તો કે એક તો હેવી ડ્રાઈવ કરીને કઢાવે, પછી અથવા તો બહાર કોઈ પણ અબોલ જીવ હોય તો એને પ્રેક્ષક કરીને માથે મારીને કઢાવે, અથવા એને અમુક અબોલ જીવ હોય જેમ કે ગૌ માતા, નંદી મહારાજ, જેની ઉપર એસિડ નાખીને પણ આ ગુસ્સો ત્યાં કઢાવે. એટલે આપણે જો ગુસ્સોને કાબુ કરવું હોય તો અમે તો સલાહ દઈએ, કાં તો ભાઈ અમે એક ગૌશાળામાં શાંતિથી તમે થોડોક ટાઈમ વિતાવો અથવા તો યોગ કરો, એનાથી તમારા ગુસ્સાને કાબુ તમે કરી શકો છો. હું જોઉં છું કે રાજકોટમાં કોઈ પણ કોઈની સામે જોયું હોય અથવા તો કોઈ નાનકડી મેટર હોય તો મોટી મેટર થતા વાર નથી લાગતી. રાજકોટમાં દિવસે દિવસે ક્રાઇમ વધતા જાય છે. તો અમે બસ સરકારશ્રીને અને પોલીસને પણ અમે એ વિનંતી કરી છે કે તમારે લાલાયક કરવી પડશે, તો જ આ ક્રાઇમ ઓછું થશે. અને બીજું કે લોકોને પણ અમે એમ કહી છીએ કે થોડું ઘણું તમે જાતું કરતા શીખો, થોડુંક સહન કરતા શીખો. કેમ કે આજ મોંઘવારી પણ એવી છે તો આ લોકોના પણ મગજ કામ નથી કરતા, ઘરના ટેન્શન હોય, બધું હોય, એટલે બધી રીતે બિચારા ટેન્શનમાં હોય છે. અત્યારની જે ફાસ્ટ લાઈફ છે અને આપણું જે ગુજરાત છે એ 21મી સદી તરફ જઈ રહ્યું છે. અને બીજું છે કે નાના બાળકોથી માંડીને વૃદ્ધો, એ તમે ન્યૂઝપેપર વાંચતા જ હશો કે જેની અંદર ક્રાઇમ બહુ કરે છે અને આપણે એના આજુબાજુના દાખલા પણ સમાજની અંદર હોય છે. હવે એનું કારણ પહેલું તો છે કે પોતે એકલવાયું જીવન જીવતા હોય, અનાથ બાળકો હોય, પ્રોપર શિક્ષણ ન મળતું હોય અને જોબ જે લોકો કરતા હોય છે, જોબ કે ધંધો, તો એનું જે ટેન્શન હોય છે, પૂરતો પગાર ના હોય અને એના હિસાબે ઘર અને બહારનું ફેમિલી એડજસ્ટમેન્ટ કરવું બહુ અઘરું પડી જતું હોય છે. એટલે એકાબીજા ઉપર ક્રોધ આવતો હોય છે. અને બીજું કે સનાતન સંસ્કૃતિ પહેલાં આપણે જે હતી, અત્યારે હવે એનો પ્રચાર તો ખૂબ વધી રહ્યો છે. બીજું કે બાળકોને સંસ્કાર આપો કે ભાઈ પહેલાં દાદા દાદી હતા એને વાર્તાઓ સંભળાવતા હતા, શૌર્યગાથાની, અને એને ધર્મનું બધું સમજાવતા, રામાયણ છે, મહાભારત છે, એના પાત્રો વિશે એને પ્રેરણા આપતા હતા. અને હવે કેવું છે કે સિંગલ કુટુંબ છે એ વિભક્ત થવા માંડ્યું છે, જે પહેલાં સંયુક્ત હતું. એટલે જે આ પ્રેમ હું મળવા જોઈએ અને સતત સંપર્કમાં રહેવું જોઈએ, એની જગ્યાએ બાળકને બધા એકલવાયા થવા માંડ્યા છે અને એના હિસાબે છોકરાઓ ક્રાઇમ પણ કરી બેઠા હોય છે. જે કુટુંબ હતું, એક કુટુંબ હતું, જે ભાઈના કહેતા કે ભાઈ તું કઈ મૂંઝાતો નહીં, હું તારી ભેગો છું. અત્યારે એ ભાઈનો નથી રહ્યો, એના કારણે પણ આવી ઘણી બધી વસ્તુ થાય છે અને એ કારણે કુટુંબ અલગ પડે છે. અલગ પડવાથી પણ ઘણી બધી વસ્તુ ઊભી થાય છે. એના માટે કુટુંબ એક થવું 100% જરૂરી છે, તો પણ આ ક્રાઇમ રેટ આપણે ઘટાડી શકીએ છીએ. એમાં શું કહેશો કલ્પેશભાઈ? ખાસ તો અત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જાણી છે, રાજકોટની વાત કરીએ તો રોજ રાજકોટમાં પણ આવા કિસ્સાઓ સામે આવે છે. અસામાજિક તત્વોનો ત્રાસ હોય કે પછી હત્યા હોય કે પછી દુષ્કર્મ હોય. શું લાગે છે મુખ્ય કારણ શું? ક્યાંક ક્રોધ પણ મોટી જવાબદારી છે. પહેલાં તો ખાસ કરીને જે હાલનો ટ્રેન્ડ છે કે આપ જોઈએ તો જે ગુંડાગીરીવાળા હોય એવા મૂવીઝ વધારે હિટ જાય, જેમ કે પુષ્પા લઈએ તો એ એક ટપોરી ટાઈપ મૂવી છે, હિટ જાય છે. એનું કારણ એ છે કે લોકોને આ વસ્તુ ગમે છે, હીરોગીરી કરવી છે, એક માઇન્ડમાં અસર કરતું હોય છે. બીજી વસ્તુ કે દરરોજ રાત્રે
દરરોજ રાત્રે પરિવાર સાથે બેસતા, વડીલો સાથે બધા સાથે મળીને બેસતા, તો વડીલોને ખ્યાલ આવી જતો કે આ વ્યક્તિ ટેન્શનમાં છે, કારણ કે એના એટીટ્યુડ છે, એનો જે વ્યવહાર એના પરથી અંદાજ આવી જતો કે આ વ્યક્તિ ટેન્શનમાં છે કે નથી. હવે બધા રાતે અલગ અલગ પોતપોતાનો મોબાઈલ લઈને બેઠા હોય છે, સાથે જમતા નથી, સાથે બેસતા નથી, તો કોઈ બી વસ્તુનું ટેન્શન કે એનું નિરાકરણ આવતું નથી. પહેલાંના સમયમાં સાથે બેસતા તો આનું નિરાકરણ આવી જતું. તો લોકો એક આ વિચાર કરો છે કે બીજું બધું થાય કે ન થાય, પણ દરરોજ રાત્રે સાથે બેસવાનું રાખે તો પણ મહદઅંશે આત્મહત્યાઓ અને આજે બધા ગુનાહિત પ્રવૃત્તિ થાય છે અટકી શકે છે. ચોક્કસથી આ હતા આપણી સાથે સામાજિક આગેવાનો કે જે પોતે રાજકોટથી અલગ અલગ જે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ચોક્કસથી જે પ્રકારની ગુનાહિત જે અત્યારે કૃત્યો થઈ રહ્યા છે તેને લઈને સરકાર તો ચિંતિત છે, પણ સાથે સાથે સમાજ સેવકો પણ ચિંતિત છે. ખાસ તો ક્રોધ એક મોટું કારણ છે. આને લઈને ક્યાંક ને ક્યાંક અનેક જે અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે સરકાર તરફથી તે તો અતિ જરૂરી છે, પણ સાથે સાથે લોકોએ પણ સહનશક્તિ ક્યાંક જાગૃત કરવાની જરૂર છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આજ મુદ્દે પાટણની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત દિન પ્રતિદિન હરણફાળ ભરી રહ્યું છે અને હાલમાં 21મી સદી તરફ વધી રહ્યું છે. જો કે ગુજરાત એક તરફ વિકાસ કરી રહ્યું છે તો બીજી તરફ દિન પ્રતિદિન ક્રાઇમનો રેટ વધી રહ્યો છે. હાલમાં જો વાત કરીએ તો ગુજરાતની અંદર લૂંટ, ધાડ, હત્યા જેવા અનેક કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આ ક્રાઇમ રેટ વધવાનું કારણ મુખ્યત્વે શું છે તે આપણે પાટણ જિલ્લાના નાગરિકો સાથે વાત કરીને પૂછીશું કે ગુજરાતની અંદર ક્રાઇમનો રેટ વધવાનું કારણ મુખ્યત્વે શું છે. મારી દ્રષ્ટિએ ક્રાઇમ રેટ વધવાનું કારણ અત્યારે એક તો સમાજમાં લોકોને વચ્ચે બેસવાનો સમય નથી રહ્યો. મા બાપ પોતાના વ્યવસાય સાથે હોય ને બાળકો એકલા હોય છે, મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે. પહેલાં આપણું જે કુટુંબ જીવન હતું, સમાજ વ્યવસ્થા હતી કે બાળકોને સંસ્કાર આપવા માટે સમય મળતો હતો, જે અત્યારે સંસ્કાર આપવા માટેનો સમય બાળકો માટે રહેતો નથી. એટલે એમના ક્યારેક કુસંસ્કારો આવે છે, મોબાઈલનો ઉપયોગ વધ્યો છે. કેટલીક ક્રાઇમની બાબતો, સિરિયલો પણ એના માટે જવાબદાર છે. તો આવી બધી બાબતો ઉપર કંટ્રોલ કરવામાં આવે તો ગુજરાતનું ક્રાઇમ ચોક્કસ ઘટશે. કેટલીક બાબતોમાં પ્રાથમિક તબક્કે પોલીસની પેલી કામગીરી પણ ઢીલી હોય છે, જેના કારણે મોટું સ્વરૂપ થાય અને પછી એ બહાર આવતું હોય. જો પ્રાથમિક સ્વરૂપે એને પૂરતી યોગ્ય કામગીરી કરવામાં આવે જવાબદાર કાર્યકર્તા અધિકારી તરીકે તો એને ટાળી શકાય છે. જો વાત કરીએ તો દિન પ્રતિદિન લોકોમાં ક્રાઇમ વધી રહ્યો છે. લોકો ક્રોધમાં આવે છે, આવેશના કારણે ક્યાંક ને ક્યાંક સહનશીલતા પણ ગુમાવતા હોય છે. શું કહેશો? જો ગુજરાતમાં ક્રાઇમ ખૂબ જ વધી રહ્યો છે, લૂંટ, મારામારી, ઘણો બધો ક્રાઇમ વધી રહ્યો છે. પણ એના પાછળ ઘણા બધા પાસા છે. એક તો ટેકનોલોજી, મોબાઈલ ટેકનોલોજી, પછી જે આ સિરિયલો આવે છે ક્રાઇમ પેટ્રોલ, એમાં બતાવે છે ક્રાઇમ બતાવે છે, પણ છતાં એ ક્રાઇમ દેખાડે છે પણ એ શીખવાડે પણ છે. એના કારણે આપણે ક્રાઇમ કરતાં શીખીએ છીએ. લૂંટફાટ વધતી જાય છે. ટેકનોલોજી, મોબાઈલ, શિક્ષણ એવું વધી ગયું છે. આપણે સંસ્કાર એક સારું આપી શક્યા નથી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો પણ ઘણી બધી જવાબદારો છે. એટલે ઘણા બધા પાસા જવાબદાર છે. એના કારણે ક્રાઇમ વધે છે. સરકાર એના પર નિયંત્રણ કરવા, કાબૂ કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે એવા બધા કાયદાઓ લાગુ કરે છે, પણ છતાં કેમ કાયદો નિયંત્રણમાં આવતો નથી એના ઘણા જવાબદાર પબ્લિક પણ છે. કોઈ પાસા પણ છે, ડિજિટલ ઇન્ડિયા પણ છે, મોબાઈલ ટેકનોલોજી પણ છે, શિક્ષણ પણ છે અને ઘણા બધા પાસા. એના કારણે ક્રાઇમ વધતું જઈ રહ્યું છે. આત્મહત્યા, મારામારી, આવા જે ગુનાઓ વધી રહ્યા છે એમાં ખાસ કરીને યુવાનો પણ નાની બાબતમાં ગુસ્સે થઈ અને ઘણા બધા ક્રાઇમ કરતા હોય છે. એની પાછળ એક તો વધુ પડતી ગુજરાતમાં ફૂલી ફાલેલી નશાખોરી, બીજું સટ્ટો કે જે ડિજિટલ એપથી પણ સટ્ટો વ્યાપક પ્રમાણમાં ખુલ્લેઆમ રમાય છે. એની અંદર ક્રિકેટ સટ્ટો આવે, અન્ય બધી જે છે એ બધા સટ્ટા અને આના ઉપર પણ નિયંત્રણ આવે. પછી મેડિકલ સ્ટોરોમાં પણ ઘણી બધી નશાની ડ્રગ્સની એકદમ નાની કિંમતમાં જે ગોળીઓ મળે છે એ પણ યુવાનો ખૂબ યુઝ કરતા હોય અને માનસિક સમતુલા ગુમાઈ અને ક્રાઇમ રેટમાં વધારો થઈ રહ્યો છે મારી દ્રષ્ટિએ દેખાય છે. કે જે કાયદોનો વ્યવસ્થા, મેન કાયદોનો વ્યવસ્થા જળવાતી નથી ગુજરાતની અંદર. અત્યારે તમે બાળકો જોઈ રહ્યા છો તો કે ગેમિંગ વસ્તુ છે, ગેમિંગમાં પણ અમુક લોકો ઓવરફોટ થઈ અને આત્મહત્યા કરતા હોય છે. વધારે પડતું દબાણ હોય છે, સ્કૂલો કોલેજોનું અમુક ટાઈમે દબાણ હોય છે જેના કારણે કરતો હોય છે. હમણાં તમે જો આંકડા જોયા તો 8,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તો આની પાછળનું લોજિક શું છે? આને પાછળનું મેન લોજિક ગુજરાતની ગવર્મેન્ટ જ છે, કારણ કે એણે કોઈ કાયદો અને વ્યવસ્થા એવી કરવી જોઈએ કે જેના કારણે આ ઘટનાઓ બધી ઘટે નહીં. ક્રાઇમ રેટ વધવો એ સંસ્કારો આધારિત છે, પણ આને રોકવા માટે આપણે બધાએ સૌએ સાથે મળીને માત્ર કાયદો અને વ્યવસ્થા ઉપર કોઈ વાત ન ઠોકી બેસાડતા દરેક માતાએ પોતાના બાળકને સંસ્કાર આપવા જોઈએ અને આપણી જે જૂની
સંયુક્ત કુટુંબની જે ભાવના હતી એમાંથી આપણે સૌ વિખોટા પડી રહ્યા છીએ. એટલે માણસ એકલવાયો જ્યારે રહેતો હોય છે ત્યારે એને અવનવા વિચારો આવતા હોય છે અને જ્યારે સ્ટ્રેસમાં આવે છે ત્યારે કોઈ પણ ક્રાઇમ કરવા માટે પ્રેરાતો હોય છે. એટલે મારા મતે માત્ર ને માત્ર સામૂહિક પરિવારની જે આપણી ભાવના હતી, કુટુંબ ભાવના હતી, એ તરફ આપણે બધા જો આગળ વધીશું તો 100% ક્રાઇમ ઘટાડી શકાશે. અને વાત રહી કાયદો અને વ્યવસ્થાની, તો ગુજરાતની અંદર જે પણ ક્રાઇમ થાય છે એને બને એટલો ઝડપી પ્રયાસ કરી અને સરકાર એના સુધી પહોંચીને આરોપીઓને પકડી લેતી હોય છે. પણ કુલ મળીને માત્ર સરકાર જ આ બધું કરે એવું જો આપણે ડેડવણું વગાડીશું તો મારા મતે ઉચિત નથી. આપણે સૌએ ફરી સંયુક્ત કુટુંબ ભાવના દાખલ કરી અને આપણે સૌ સંપીને રહીશું, એકાબીજાને મળીશું, એકાબીજાના દુઃખના સમયે સહયોગી થઈશું તો આવા જે મહત્વના પારિવારિક જે ઘટનાઓ છે એમાં ધ્યાન આપીશું તો 100% ક્રાઇમ રેટ નહીં બને. જો સરકાર તો તેના પૂરા પ્રયાસો કરી રહી છે, સાથે સાથે પબ્લિક પણ સમજવું જોઈએ, પબ્લિક પર સરકારનો સહકાર આપવો જોઈએ. જેવો કે અત્યારે લોકોને નાના છોકરા રમાડવા માટે ટાઈમ નથી તો મોબાઈલ ટેકનોલોજી આપી દેતા હોય છે અને લોકો ભણવા માટે જે બહાર મોકલી દેતા હોય છે તેમના સંસ્કારોનું સિંચન થતું નથી. અમુક છૂટા છવાયો મિલી દેતા હોય છે, તેના કારણે સંસ્કારો ઉત્પન્ન થતા નથી અને ક્રાઇમ રેટો વધતા હોય છે. ઘરમાં ઘણી બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તે માટે સરકાર પોતે જવાબદાર હોતી નથી. સરકાર તેના પગલાં પણ ભરતી હોય છે, પણ આપણે બધા સાથે મળીને તે સમસ્યા નિરાકરણ કરીએ તો ક્રાઇમ રેટ ઘટી શકે છે. ચોક્કસ જો ગુજરાતની અંદર ક્રાઇમ રેટ એક લાલ બત્તી સમાન કિસ્સો બની ગયો છે, ત્યારે આ કેસોને નાથવા માટે શું કરવું જોઈએ તેની માટે આપણે પાટણ જિલ્લાના નાગરિકોના મંતવ્ય જાણે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. તો આજ મુદ્દે બનાસકાંઠાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. 21મી સદીની શરૂઆત થઈ, આધુનિક ટેકનોલોજી આવી, સાથોસાથ માનવમાં પણ કંઈક ને કંઈક ટેકનોલોજીની અસર જોવા મળે છે. અહીંયા જે વાત કરવામાં આવે તો ગુસ્સો પણ ટેકનોલોજી જેમ જેમ વિકાસ પામે એમ ગુસ્સાનો પણ કંઈક ને કંઈક વિકાસ થયો છે, જેને કારણે ઘણા બધા દુષ્પરિણામો સામે આવે છે. નાની વયથી જ કંઈક ને કંઈક લોકો ક્રાઇમ તરફ જઈ રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લાના લોકો શું કરી છે, સીધી વાત કરીશું. શું કહેશો, યુવા વખતે ક્રાઇમ વધ્યો છે? પ્રકાશભાઈ, ખરેખર તો એવી વસ્તુ છે કે જેમ આપણે ટેકનોલોજીમાં હરણફાળ ફરી છે અને આપણે ખરેખર એવું સમજીએ કે આપણે પોતે કંઈક ડેવલપ થયા છીએ, વિકાસશીલ થયા છીએ, તો એના જે દુષ્પરિણામ છે ક્રોધ સ્વરૂપે આપણને દેખાઈ રહ્યા છે. જેમ આપણે નાનકડી વાત કરીએ કે આજે મોબાઈલ, એક તમે 5 વર્ષનું બાળક જેને ધીમે ધીમે મોબાઈલની આદત પાડીએ છીએ આપણે આપણા પરિવારમાંથી, અને જો ભૂલી ચૂકે આપણે એની પાસેથી મોબાઈલ પરત માંગીએ અને એના જે હાવભાવ હોય છે એ જોઈએ તો આપણને એવું લાગે કે શું ખરેખર આપણે આ માટે ટેકનોલોજીની શોધ કરી હતી. આજે 18-20 વર્ષનો બાળક કોઈ પણ જાતના એક નાનકડા છણકાને પણ સહન નથી કરી શકતો. તમે તમારા પોતાના બાળકને કંઈક કહેવા જાઓ, જે બાળકને તમે 20 વર્ષ સુધી મોટું કર્યું છે, જેની પાછળ તમે તમારા રાત દિવસ એક કર્યા છે, તમારો બધી જાતનો ભોગ આપ્યો છે, એને પણ તમને ડર લાગે છે કે હું ક્યાંક એને જરાક ક્રોધથી બોલીશ અથવા જોરથી બોલીશ તો કદાચ એ ક્યાંક અવળું પગલું ન ભરી દેશે. અને ખરેખર વસ્તુ એવી જ છે કે આજે આ ક્રોધ અને જે સહનશક્તિ ઘટવાની સમસ્યા એટલી બધી હાવી થઈ ગઈ છે આપણા ઉપર કે એ બાળક આત્મહત્યા કરવાના સ્તર સુધી પહોંચી જાય છે. આપણે જોઈએ છીએ કે જો એને મોબાઈલ ન મળે તો નાનું બાળક તોડફોડ સુધી પહોંચે છે, જે કંઈ સમજતું નથી એ રીતે પોતાના ગુસ્સાને વ્યક્ત કરે છે. નાની ઉંમરના બાળકો, 20-25 વર્ષ સુધીના લોકો, યુવાનો આ આત્મહત્યા તરફ વળી રહ્યા છે. એ ખરેખર ટેકનોલોજીનો દુરુપયોગ જ છે. એટલે જ્યારે સંસ્કારનું સિંચન તમારા અંદરોઅંદર નથી થતું ત્યારે એનું બહાર વહેણ વહેતું હોય છે. અને બહારનું વહેણ હાલનું કેવું છે કે એક સ્પર્ધા છે બાળકોમાં, યુવાનોમાં, અને એ સ્પર્ધામાં બાળક નશાખોરી તરફ વધી રહ્યું છે, ગેમિંગ ઝોન તરફ વધી રહ્યું છે. આજુબાજુના એમના મિત્રોના જો કપડાં જો વધારે સારા હોય તો કપડાં મેળવવાની લાય વધી રહી છે. અને વાહનનો યુગ છે એટલે દરેક બાળકને એક મોંઘું સ્કૂટર જોઈતું હોય છે, મોંઘી ગાડી જોઈતી હોય છે. હવે બધું પ્રાપ્ત કેવી રીતના કરવું, એટલે એની માટે એક જ માર્ગ બાળકોને દેખાતો હોય છે કે એમના સાથી મિત્રો જે છે, જે નશાખોરીની લતમાં પૈસા મેળવી રહ્યા છે, જુગાર રમી રહ્યા છે, પત્તા રમી રહ્યા છે, અને આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં આજનું બાળક ઘરના સંસ્કારથી ઉણપ રહીને મેળવી રહ્યું છે. અને જેનું પરિણામ આપણે આજની યુવા પેઢી ઉપર જોઈ રહ્યા છીએ. વાલીઓ પણ સજાગ રહેવું જોઈએ, કારણ કે આજ મોબાઈલ યુગ ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. મોબાઈલ નાનું બાળક હોય ત્યારે 5 થી 6 વર્ષનું કે 7 વર્ષનું બાળક હોય ત્યારે તેને પહેલાં મોબાઈલ આપવામાં આવે કે અવાજ ન કરે એના માટે મોબાઈલ આપી દે. કે મોબાઈલ ખરેખર નુકસાનકારક છે. અને પહેલાં આપણે વાત કરીએ ગામડાની અંદર દાદા દાદી અને કાકા ને બધા ભેગા થઈ અને એક સંસ્કારયુક્ત વાતાવરણ પેદા થતું, પણ હવે ફક્ત ને ફક્ત વાલીઓ અને બાળકો અને બધા ભેગા થઈને ફક્ત એક ગળી બે અને મોબાઈલ જોતા હોય એને કારણે આ દુષ્પરિણામ આવે છે. પણ વાલીએ પણ સજાગ થવું પડે
અને બાળકને પણ પહેલેથી સંસ્કાર સારા આપેલા હોય તો ક્યારે સફળ એવું પગલું ભરતું નથી. એટલે વાલીઓ પણ સજાગ બનવું જરૂરી છે. સદી આધુનિક યુગ તરીકે ઓળખાય છે, પરંતુ એની સાથે સાથે દરેક મા બાપે પણ જાગવાની જરૂર છે. આપણો દેશ તો સદીઓથી ઋષિમુનિઓ દ્વારા આપણા રાજા મહારાજાઓ પણ એમના સંતાનોને ભણવા માટે મૂકતા હતા. જે તે સમયે એ રાજા મહારાજાઓ હોવા છતાં પણ એમના ગુરુજીને એવું ન કહેતા કે અમારા બાળકને કેમ સજા કરો છો. હાલમાં સરકાર પણ આ બાબતે ખરેખર મારો તો સરકારને પણ દોષ એટલો જ દેવાય જેટલા વાલીઓ બે જવાબદાર છે એના કરતાં સવિશેષ સરકાર પણ જવાબદાર છે. સરકારે પણ શિક્ષકો ઉપર પ્રેશર આલવું જોઈએ કે આ બાળક નથી, તમારું સંતાન છે. અને આવે જો એટલું બધું ગુરુનું શિષ્યનું બાળક અને ગુરુનું જો સાચું જ સ્નેહ રહેશે ને તો આ બધા કરતા રહેશે. અને બીજા નંબરમાં હાલની સરકાર ભાર વાળું શિક્ષણ કરી રહી છે. અને આ શિક્ષણ તો ભાર વિનાનું હોવું જોઈએ. નાનું સરખું બાળક હોય અને 10 કિલોનો પાછળ થેલો હોય. હાલની સ્કૂલોની અંદર માનવીના જીવનના 99% ભણાવવામાં નથી આવતા અને જીવનમાં 99% જે ઉપયોગમાં લેવામાં આવે છે એમાંથી 1% શાળામાં ભણાવવામાં આવે છે. માટે હું તો સરકારને વિનંતી કરું છું કે માનવીને જીવનમાં જરૂરિયાત છે એવું તમે શાળામાં પીરશો. ચોક્કસથી તો અહીંયા વાત કરવામાં આવે ક્રાઇમની, તો ક્રાઇમની ખરેખર જે નાના બાળકોમાં અસર ક્યાંથી પડે તો ઘરથી પડે છે. ઘરમાં જો ક્રાઇમનું વાતાવરણ હતું ક્યાંક ને ક્યાંક બાળકો પોતાના મોજ શોખ કરવા માટે આવી ક્રાઇમના માર્ગે જતા હોય છે. પ્રકાશભાઈ, મારું તો એવું માનવું છે કે આપણે ટેકનોલોજી તો હવે આ જમાનામાં જેટલી આગળ વધી ગઈ છે એ પ્રમાણે આપણે બાળકને તો કદાચ એનાથી આપણે વિમુખ નહીં રાખી શકીએ. એને મોબાઈલ આપવો જ પડશે. પણ આપણે એને સાથે સાથે હું તો કહું છું કે દરેક વાલીઓ એવો પ્રયત્ન કરે કે વધારે નહીં તો એક ટાઈમ રોજ સાંજે તમે અને તમારો પૂરો પરિવાર એકસાથે જમવા બેસો. જમતા જમતા બાળકોને આ વિષયમાં જો પ્રેમથી સમજાવવામાં આવે કે આ વસ્તુના જે સારા પરિણામો છે તો દુષ્પરિણામો પણ છે, તો બાળક ખરેખર ઘરમાંથી જ આ પ્રકારના સંસ્કાર અને એક સાથે જમીને એવા સંસ્કાર લેશે કે ના, મારે આનો ખરેખર મારી જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. તો 100% આપણે જે આ ક્રોધનો વિષય તમે લાવ્યો છે ખરેખર સારો વિષય છે. એને આપણે નિવારી શકીશું. ને મને એમ લાગે છે કે આપણા પરિવારે કમસે કમ રોજ એક વખત તો ભેગા જમવા બેસવું જ જોઈએ. ચોક્કસથી તો એ તમારી જોડે એ વાત પણ સમજવાની કોશિશ કરી કે બાળકોમાં કંઈક ને કંઈક ક્રોધ આવ્યો, ક્રોધને કારણે ક્રાઇમ અનેક ઘટનાઓ બનતી હોય. શું કહેશો? એમાં કારણ શું છે કે મોટાભાગે પરિવારમાં જે સંસ્કારના ભાવ હતા પહેલાં એ બધા નષ્ટ થઈ ગયા એમ. અને નાના બાળકોને માતા પિતા પણ શું આપે, મોબાઈલ આપી દે અને મોબાઈલમાં જેવું જુએ એવું કરે. અને બીજું કારણ એવું છે કે પહેલાં ઘરમાં પરિવારમાં જે ભજન સત્સંગ કેટલીક સારી વાતો થતી એને કારણે બાળકના અંદર ઓટોમેટિક સંસ્કાર આવતા. આજે નાના બાળકને સીધું અક્ષરયુગ જ્ઞાન આપવા માટે નાનું હોય 2 વર્ષનું તો સીધું એને કેજીમાં મૂકી દે, આમ મૂકી દે, તેમ મૂકી દે. એને કારણે બાળકના અંદર જે ખરેખર ભાવ આવવો જોઈએ, પરિવાર ભાવ, એ રહેતો જ નથી. એટલા માટે આ સ્થિતિ સમાજમાં નિર્માણ થઈ. એટલા માટે જ બાળકો સુસાઇડ કરી જાય. એટલા માટે બાળકો ઓટોમેટિક ટોપો ખાઈ જાય. બધું જ કારણ એના કારણે બની જાય. ચોક્કસથી તો આતા બનાસકાંઠાના લોકો જેમણે સીધી વાત કરી છે કે ઘરમાં કંઈક ને કંઈક સંસ્કારનું જે વાતાવરણ દોડાતો આજે ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. પ્રકાશ દ્વિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો આજે મારો અવાજમાં બસ આટલું જ. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.